નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે દીપભાઈ મકવાણાએ 2024માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પરીક્ષા લેવાયેલી છે બીએડ સેમેસ્ટર 2 જેનું PE4 એટલે કે શાળા વ્યવસ્થાપન અને સંચાલનનું જે જનરલ પેપર આવે છે બીજા નંબરનું તેનું સોલ્યુશન સરસ મજાનું મોકલેલું છે। તો અહીંયા આપણે સૌપ્રથમ આજે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2ની ચર્ચા કરીશું, સોલ્યુશન કરીશું અને સાથે સાથે કઈ રીતના લખવું તેની પણ વાત કરીશું। તો સૌથી પહેલો પ્રશ્ન પૂછાતો હોય છે MCQ સ્વરૂપે, કોઈ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરીને લખો। તો એમાં પહેલો જ પ્રશ્ન છે શાળા વ્યવસ્થાપનના કેન્દ્રમાં શું હોય છે? તો શાળા વ્યવસ્થાપનના કેન્દ્રમાં શું હોય છે? 4 બાબત આપેલી હોય છે, બરાબર છે? કે એમાં આયોજન હોય, શિક્ષક હોય કે અન્ય 2 વિકલ્પ વિકર્ષકો એવા મૂકેલા હોય તો એમાં તમારે શાળા વ્યવસ્થાપનના કેન્દ્રમાં આયોજન મુખ્યત્વે રહેલું છે। નીચેનામાંથી કયું શિક્ષણના ઉદ્દેશો નક્કી કરવા માટેનું વ્યવસ્થાપનનું પાસું છે? તો સંગઠન છે એ વ્યવસ્થાપન માટેનું જે ઉદ્દેશો નક્કી કરવા માટેનું પાસું છે। CRCનું પૂરું નામ જણાવો। તો ફૂલ ફોર્મના સંપૂર્ણ CC4માં જે આવે છે તેનો પણ વિડીયો સરસ મજાનો બનાવેલો છે, એટલે તમે ફૂલ ફોર્મ 1-2 માર્કમાં તો રોકડા મળી શકે છે। તો બધાના જે પૂરા નામ છે એ પાકા કરી લેજો। CRCનું પૂરું નામ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર। નીચેનામાંથી કયા પ્રકારના શિસ્તથી વિદ્યાર્થીઓ નકારાત્મક બને છે? તો મુક્ત શિસ્ત હોય, પછી સ્વતંત્ર હોય, દમનયુક્ત હોય, બરાબર છે? તો આ બધી શિસ્તમાં કડક શિસ્ત અથવા દમનયુક્ત શિસ્ત છે એનાથી જે કહેવાય કે વિરોધાત્મક અથવા નકારાત્મક બને છે। નીચેનામાંથી કયું પરિબળ શિક્ષકના કાર્ય સંતોષ ઉપર અવરોધક કરે છે? તો પરિબળો આપેલા હોય તો એમાં કાર્યની સોંપણી હોય કે આ વિદ્યાર્થીની ગેરશિસ્ત હોય કે અન્ય બીજા 2 વિકર્ષકો આપેલા હોય તો શિક્ષકના કાર્ય સંતોષ ઉપર અવરોધક બને તો વિદ્યાર્થીની ગેરશિસ્ત રહે છે એ રહેલી છે। કેસનું પૂરું નામ મેં તમને કીધું હતું એ રીતે કે ફૂલ ફોર્મ તો પૂછાશે। કેસનું પૂરું નામ સેન્ટર ફોર એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની મુખ્ય કામગીરી શું હોય છે? તો તાલીમ સાધનો હોય એની સહાય આપવી અને સંશોધન, આ 3 બાબતો રહેલી છે। તો તાલીમ છે એ મુખ્યત્વે જોડાયેલી છે, એનું નામ સાથે જ તમને ખ્યાલ આવી જાય। UGCની સ્થાપના ક્યારે થઈ છે અને એનું પૂરું નામ જણાવો, બરાબર છે? તો 1956 યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન। તો આ રીતને સમગ્ર વિડીયો બનાવેલો છે, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। રાજ્ય કક્ષાના માધ્યમિક શિક્ષણના વહીવટી માળખામાં કોનો સમાવેશ થાય છે? શિક્ષણ સચિવ, નાયબ શિક્ષણ સચિવ અને અંડર સેક્રેટરીનો સમાવેશ થતો હોય છે। નીચેનામાંથી કોનો મુખ્ય ઉદ્દેશ પ્રાથમિક શાળાઓનો સાધન સામગ્રી પૂરી પાડવાનો છે? તો DPEPનો ઉદ્દેશ છે એ પ્રાથમિક શાળાઓને સાધન સામગ્રી પૂરી પાડે છે। હવે પ્રશ્ન બીજો છે એ પણ MCQ સ્વરૂપનો શોર્ટ નોટ જ છે, 1-1 માર્કનો છે અને એ પણ બધા પ્રશ્નો લખવાના હોય છે, એમાં વિકલ્પમાંથી 10 પૂછ્યા હોય 10-10 લખવાના હોય છે। તો એક વાક્યમાં શાળા વ્યવસ્થાપનની કોઈ એક વ્યાખ્યા જણાવો। તો એકાદ વ્યાખ્યા અથવા શાળા વ્યવસ્થાપન એટલે શું છે પાકું કરેલું હોય તો લખી નાખવાનું કે શાળા વ્યવસ્થાપન એટલે સંસ્થાની વડાની દેખરેખ નીચે ચાલતી પ્રવૃત્તિઓનું તેનું અમલીકરણ। BRCનું પૂરું નામ જણાવો। મેં તમને કીધું છે કે રોકડા માર્ક મળે એમ છે એટલે ફૂલ ફોર્મ ખાસ પાકા બધા કરી લેજો। તો BRCનું પૂરું નામ છે બ્લોક રિસોર્સ સેન્ટર। શિસ્ત એટલે શું? તો સંસ્થાકીય હેતુઓને સિદ્ધ માટે તેના સભ્યના વર્તન અને વ્યવહાર પર જે નિયંત્રણ મૂકવામાં આવે છે તેને શિસ્ત કહેવાય છે। જો એક વાક્યના પ્રશ્ન આ રીતે જે લખેલું છે દીપભાઈ મકવાણાએ પોરબંદરથી જેને સોલ્યુશન કરીને મોકલેલું છે આ જ રીતે લખજો, જેમાં ઉપર પણ લીટી છોડી છે, નીચે લીટી છોડેલી છે અને જવાબમાં પણ લીટી છોડીને હજુ એક થોડી બાબત સુધારો કરવો હોય તો કરી શકાય કે જવાબ લખો ત્યાં જવાબ પૂરું લખવાનું અને જવાબ લખીને પછી થોડો પેરેગ્રાફ આપીને પછી જવાબ શરૂ કરવાનો તો થોડુંક સારું લાગે, બરાબર છે? CTETનું પૂરું નામ જણાવો। તો CTETનું પૂરું નામ છે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ। હવે તમારે આપણું ટેટનું પૂરું નામ અને ટાટનું પૂરું નામ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિદ્યાર્થીઓના ગેરશિસ્તના કોઈ પણ 2 કારણો જણાવો। તો એક તો ખામીયુક્ત અભ્યાસ કાર્ય હોય તો વિદ્યાર્થી ગેરશિસ્ત ક્યારે કરે? મજા ના આવે ભણવામાં તો, અને એક યોગ્ય તાલીમબદ્ધ શિક્ષકનો અભાવ, કારણ કે તાલીમી શિક્ષક હોય તો એ કોઈ પણ રીતે ગેરશિસ્ત ઊભી જ ન થવા દે, પણ કંઈ અભાવ હોય તાલીમનો તો બની શકે। IASCનું પૂરું નામ જણાવો। તો IASCનું પૂરું નામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન થાય છે। STTIનો કોઈ એક ઉદ્દેશ્ય જણાવો। તો STTI એટલે શું એનું કોમેન્ટ બોક્સમાં પૂરું નામ જણાવજો। વિડીયો મારો આખો ફૂલ ફોર્મ જોઈ લેજો, કોમેન્ટ કરજો, મને મજા આવશે। જવાબમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તેમજ આચાર્ય કે જે શિક્ષણ સાથે સંકળાયેલા છે જેને તાલીમ આપવાનું મહત્ત્વનું કાર્ય કરે છે
એ STTIનો મુખ્ય ઉદ્દેશ છે, તાલીમ સાથે જોડાયેલી બાબત છે. KCGનું કોઈ પણ 2 પ્રવૃત્તિ જણાવો. KCG એટલે શું? તમારે થોડુંક કયાના વિશે લખવું હોય તો લખી શકાય, બરાબર છે. અને ત્યારબાદ એના જે 2 પ્રવૃત્તિઓ છે એ લખી શકાય કે શિક્ષણની અને શીખવાની જે શૈક્ષણિક ટેકનોલોજીની રજૂઆત કરીને નવીન શિક્ષણ અને વિસ્તરણ પ્રવૃત્તિઓ સક્રિય કરવી, પરીક્ષા તેમજ વહીવટમાં સુધારો કરવો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ ધારો કોને કહે છે? તો RTE, રાઇટ ટુ એજ્યુકેશન, જે તમારે યાદ રાખવાનું, મફત અને ફરજિયાત શિક્ષણ, જેમાં પ્રાથમિક શિક્ષણમાં વર્તમાનમાં 2 ધારાઓની જોગવાઈ વહીવટતંત્રમાં કાર્યરત છે, RTE 2009 અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1949. જિલ્લા શિક્ષણ અધિકારીને તેની વહીવટી કામગીરીમાં કોણ મદદ કરે છે? તો જિલ્લા શિક્ષણ અધિકારીને તેની વહીવટી કામગીરીમાં જે છે એ શિક્ષણ નિરીક્ષકો અને જિલ્લા બોર્ડ શિક્ષણ અધિકારીઓ કરે છે. તો આ હતા 1 માર્કના પ્રશ્નો MCQ અને 1 માર્કના જે 2024ના પ્રશ્ન પેપરમાં પૂછાયેલા છે. હજુ કોમેન્ટ કરજો તો મને વિડીયો બનાવવાની ખબર પડે. બીજો ભાગ લઈને આવીશું PE4નો, જેમાં હશે 2 માર્કના ક્વેશ્ચન. તો જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.